નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારમાં પ્રવર્તમાન સરકારી વિભાગમાં જે ફિક્સ પગારની નીતિ છે તે નીતિને હટાવવા માટે સરકાર સમક્ષ મિત્રો 2 વર્ષમાં કેટલી અરજીઓ કરવામાં આવી છે તેના જવાબમાં નાણામંત્રી દ્વારા ગઈકાલે બજેટ સત્રમાં તેની મિત્રો જે છે વિવિધ જે અરજીઓ આવી છે તેના વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે જ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફિક્સ પગારની જે નીતિ છે તેના સામે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા મિત્રો આગામી સમયમાં કેવા પગલાઓ લેવામાં આવશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોનો અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ જનરલ નોલેજને લગતા આવા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિવર્તનો સરળતાથી અમારી ચેનલ પરથી તમને ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2010માં ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો જે છે ફિક્સ પગાર નીતિનો જે કેસ છે તેમાં ગુજરાત સરકારને ક્લીન ચીટ આપી હતી અને ચોખ્ખું કહી દીધું હતું કે ગુજરાત સરકારની જે ફિક્સ પગારની જે નીતિ છે તે મિત્રો અમાન્ય છે, અમાનવીય છે અને ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે જે છે તે ફિક્સ પગારની નીતિ હટાવી અને કર્મચારીઓને કાયમી ધોરણે ભરતી કરી. જેના સામે મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી અને અપીલ કરવામાં આવી હતી, જેનો કેસ આજ દિન સુધી સુપ્રીમ કોર્ટમાં મિત્રો પેન્ડિંગ થઈ રહ્યો છે. એટલે કે લગભગ 13 થી 14 વર્ષથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એટલે સરકારી કર્મચારીઓ જે ફિક્સ પગારના કર્મચારીઓ છે તેમણે મિત્રો આ નીતિને હટાવવા માટે સરકારને મિત્રો ઘણી બધી વાર વિનંતી કરી છે. સાથે જ મિત્રો ફિક્સ વેતન નીતિ હટાવવા સરકાર સમક્ષ 2 વર્ષની અંદર મિત્રો નાણામંત્રી દ્વારા ગઈકાલે બજેટ સત્રમાં કબૂલવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષોમાં ફિક્સ નીતિ હટાવવા માટે સરકારને 1856 અરજીઓનો ઢગલો મળ્યો છે. મિત્રો, વિધાનસભામાં નાણામંત્રીએ કહ્યું હતું કે ઓક્ટોબર 2023માં આ અરજીઓના ઉકેલ સામે 30% જે પગાર વધારો છે તે ફિક્સ પગાર નીતિવાળાને આપી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 1.5 દાયકાથી ચાલી રહેતી ફિક્સ વેતન નીતિને હટાવીને સમાન કામ વેતનના સિદ્ધાંતે સરકારી કર્મચારીઓને ન્યાય આપવા શોષણને બંધ કરવા મુદ્દે મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ સવાલો પૂછ્યા હતા, જેના જવાબમાં નાણામંત્રીએ છેલ્લા 2 વર્ષમાં વર્ગ 3ના ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારવા કુલ 1856 અરજીઓ મળ્યાનું સ્વીકાર્યું છે. સાથે જ આવી માંગણીઓને પગલે સરકારે ઓક્ટોબર 2023માં તમામ જે ફિક્સ પગાર કર્મચારીઓ છે તેમના પગારમાં 30% જેટલો પગાર વધારો કર્યાની માહિતી પણ આપી છે. ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ પૂછેલા સવાલના જવાબમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિતેલા વર્ષ 2022માં 17 જેટલી અરજી વિવિધ સરકારી યુનિયનો તરફથી અને 880 અરજી વ્યક્તિગત રીતે મળી હતી. ત્યાર પછીના વર્ષ 2023માં યુનિયનો તરફથી 38 અને વ્યક્તિગત ધોરણે 921 એમ કુલ મળીને 959 અરજીઓ મળી હતી. ફિક્સ વેતનના કર્મચારીઓની આવી રજૂઆતોને પગલે નાણાં વિભાગે 18મી ઓક્ટોબર 2023ના ઠરાવથી 1 ઓક્ટોબર 2023ની અસરથી ફિક્સ પગારના કર્મીઓમાં 30%નો વધારો કરવામાં આવ્યો હતો. મિત્રો, હાલ જે ગુજરાતમાં ફિક્સ પગાર જે પ્રથા ચાલી રહી છે તેના સામે મિત્રો 14મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ફિક્સ પગારના જે કર્મચારીઓ છે તેમનું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. જાણીએ કયા કયા આંદોલન છે. તો મિત્રો, કર્મચારી મંડળ અને સંયુક્ત મોરચાની રવિવારે મળી બેઠકમાં 14મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ફિક્સ પે નીતિ સામે આંદોલનનો તખતો ઘડાયો છે. જેમાં 14 અને 15 ફેબ્રુઆરી કાળી પટ્ટી ધારણ કરીને 16મી ફેબ્રુઆરીએ કાળા કપડાં પહેરીને સરકારની શોષણભરી નીતિ સામે વિરોધ પ્રદર્શન થશે. બાદમાં 23 ફેબ્રુઆરીએ રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ મિત્રો, સરકારની આ અમાનવીય અને ખૂબ જ મિત્રો જે કઈ અમલદારી અંગ્રેજશાહી જે ફિક્સ વેતનદારી જે પ્રથા છે તેના સામે કર્મચારીઓમાં હાલ રોષ ફેલાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારે ભલે 30%નો વધારો આપ્યો હોય પરંતુ કર્મચારીઓમાં ફિક્સ પગાર પ્રથાને દૂર કરી અને પહેલા દિવસથી જ કાયમી પગાર ધોરણ આપવાની જે માંગ છે તે હવે બુલંદ બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. મિત્રો, આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર ઝૂકશે કે પછી ફિક્સ પગારની જે પ્રથા છે તે ગુજરાતમાં આમ જ પ્રવર્તમાન રહેશે. તો મિત્રો, આના માટે આપણે આવનારો સમયની રાહ જોવી પડશે. મિત્રો, આશા રાખીશું કે ફિક્સ પગારને લગતી આ માહિતી તમને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.